ગુજરાતમાં 23 અને 24 જૂનના રોજ મિત્રો અતિ ભારે વરસાદની એટલે કે ઓરેન્જ એલર્ટની મિત્રો જાહેરાત કરવામાં આવી છે. જળબંબાકારની સ્થિતિ થઈ શકે છે. મિત્રો ખાસ કરીને અહીંયા ભારતીય હવામાન વિભાગનો ખાસ કરીને 23 તારીખનો મેપ જોઈ શકો છો. ઓરેન્જ એલર્ટ અને ગુજરાતને કાંઠે મહારાષ્ટ્રની અંદર રેડ એલર્ટ. આ સિવાય 24 તારીખનો મેપ પણ જોઈ શકો છો, જેની અંદર ગુજરાતની અંદર ખાસ કરીને ઓરેન્જ એલર્ટ. ઓરેન્જ એલર્ટ એનો મતલબ કે અતિ ભારે વરસાદ છે ગુજરાતની અંદર ખાબકી શકે છે. જ્યારે ભારતીય હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ, તો ગુજરાત હવામાન વિભાગે અહીંયા તમે જોઈ શકો છો ઘણા જિલ્લાની અંદર ઓરેન્જ એલર્ટ આપી દીધું છે. પણ સાથે બીજો આ પણ મેપ આપેલો છે, જેની અંદર મિત્રો ખાસ કરીને ઘણા ખરા વિસ્તારમાં સાર્વત્રિક વરસાદને લઈને આગાહી છે. મિત્રો અહીં એક સિસ્ટમ સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું છે અને તેને લઈને જ મિત્રો સમગ્ર ગુજરાતની અંદર સારા વરસાદની આગાહી ભારતીય હવામાન વિભાગે આપેલી છે. તો ગુજરાતે કેટલાક જિલ્લાની અંદર મિત્રો ખાસ કરીને અતિ ભારે વરસાદની આગાહી આપેલી છે. અહીંયા મિત્રો મેપ પણ તમે જોઈ શકો છો. તો આજના વિડીયોમાં આપણે વિસ્તારપૂર્વક જોશું 23 અને 24 જૂન માત્ર 2 દિવસ ખાસ કરીને ગુજરાતના કયા જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે, તેમજ હળવોથી લઈને સાર્વત્રિક વરસાદ સમગ્ર ગુજરાતની અંદર આપેલો છે. તો કયા કયા જિલ્લામાં કેવો વરસાદ પડશે, વાવણી લાયક વરસાદને લઈને શું મોટી અપડેટ છે, તમામ માહિતી આજના વિડીયોમાં જોશું. તો મિત્રો આ વિડીયોને અંત સુધી જોજો. તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી વ્યૂ પર આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તેમજ મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો. તેમજ બધા આ પેજ મિત્રો ખાસ કરીને અમારા ફેસબુક પેજ ઓનલી ગુજરાત વરસાદના સમાચાર જેની અંદર મૂકેલા છે. તો હજુ સુધી ફેસબુક પેજમાં ન પણ જોડાના હોય તો ખાસ કરીને જોડાઈ જશો. ફેસબુકમાં પણ ખાસ કરીને જોડાઈ જજો. તો સૌથી પહેલાં મિત્રો આ ઇમેજ જોઈ શકો છો, જે 22 તારીખથી લઈને 24 તારીખનો છે, જેની અંદર તમે સ્પષ્ટ જોઈ શકો છો ગુજરાત એટલે કે એકદમ મુંબઈ ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશન છે અને તેની અસરને કારણે સમગ્ર ગુજરાતની અંદર વરસાદને લઈને મિત્રો ખાસ કરીને આગાહી આપેલી છે. 3 દિવસ ભારે વરસાદની આગાહી છે. સૌથી પહેલાં આપણે 23 તારીખનો મેપ જોઈએ અને મિત્રો આ જ મેપ છે આપણે ફેસબુકની અંદર પણ મિત્રો મૂકેલો હતો અને આવી રીતનો લેબલ મારેલું છે અને જેની અંદર તમે જોઈ શકો છો વડોદરા, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર તેમજ સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ આટલા જે જિલ્લાઓ છે જેની અંદર એકદમ બ્લુ કલરનો ભાગ છે, ત્યાં 100% વરસાદ. મિત્રો ભાગ્યે જેવો કોઈક બાકી વિસ્તાર હશે જ્યાં હળવો વરસાદ પડશે, બાકી તમામ વિસ્તારમાં વરસાદને લઈને આગાહી છે. મધ્યમ વરસાદ પડશે, હળવોથી લઈને મધ્યમ, ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે. તો ખાસ કરીને ઉત્તર ગુજરાત છે, મધ્ય ગુજરાત છે, સૌરાષ્ટ્રના જિલ્લાઓ છે, તેની અંદર 50%થી લઈને 75% જેવા વિસ્તારની અંદર ભારે વરસાદ. આ સિવાય કચ્છની અંદર પણ ખાસ કરીને 25%થી લઈને 50%, એટલે કે સંપૂર્ણ ગુજરાતની અંદર 23 તારીખે વરસાદને લઈને આગાહી છે, જેમાં ખાસ કરીને નવસારી, ડાંગ, વલસાડ અને ગીર સોમનાથ આ 4 જિલ્લાની અંદર હળવાથી મેઘગર્જના એટલે કે ઓરેન્જ એલર્ટ આપેલું છે. એનો મતલબ એવો થશે કે આ વિસ્તારમાં ખૂબ જ ભારે વરસાદ ખાબકી શકે છે. પરંતુ સાથે જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ભરૂચ, નર્મદા, તાપી અને સુરત આ જિલ્લાઓ 7 જિલ્લાઓ છે. તો આ 7 જિલ્લાની અંદર યલો એલર્ટ છે. એનો મતલબ ત્યાં પણ મિત્રો ભારે વરસાદ પડી શકે છે અને ઓરેન્જ એલર્ટ છે, ત્યાં અતિ ભારે વરસાદની આગાહી છે. આ સિવાય સમગ્ર ગુજરાતની અંદર આઇસોલેટ એટલે કે હળવોથી લઈને મિત્રો મધ્યમ વરસાદ છૂટાછવાયા વિસ્તારમાં પડશે. બાકી આ વિસ્તારમાં ભારે વરસાદ અને અતિ ભારે વરસાદનું એલર્ટ છે. તો 24 તારીખનો મેપ જોઈ શકો. 24 તારીખે પણ સમગ્ર ગુજરાતની અંદર વરસાદને લઈને મોટી આગાહી છે. અહીંયા તમે જોઈ શકો છો ગ્રીન કલરનો ભાગ, એનો મતલબ કે ઘણા બધા ભાગોની અંદર વરસાદ પડશે, જેમાં સૌરાષ્ટ્રના તમામ જિલ્લા, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લા. કચ્છની અંદર જો વાત કરીએ તો થોડા સ્થળોએ ગાજવીજ સાથે હળવોથી લઈને મધ્યમ વરસાદ, જ્યારે ખાસ કરીને મોટા ભાગના જે બ્લુ કલરનો ભાગ છે ત્યાં મોટા ભાગના સ્થળોએ હળવોથી લઈને મધ્યમ ગાજવીજ સાથે વરસાદ પડશે. જો એલર્ટની વાત કરીએ તો ભાવનગર, ભરૂચ અને સુરત આ 3 જિલ્લાની અંદર અતિ ભારે વરસાદનું એલર્ટ છે. તો અમરેલી, બોટાદ, છોટાઉદેપુર, નર્મદા, નવસારી અને વલસાડ
દમણની અંદર યલો એલર્ટ આપેલું છે હવામાન વિભાગે, તો આ વિસ્તારોની અંદર પણ ભારે વરસાદ પડશે. આ સિવાય આપણે જોયું અગાઉનો મેપ 24 તારીખનું, ટૂંકમાં સંપૂર્ણ ગુજરાતની અંદર વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. તો ખાસ કરીને આ બંને મેપ જોઈ શકો છો. 23 અને 24 તારીખના ગુજરાતની અંદર 23 અને 24 તારીખે સાર્વત્રિક વરસાદ અને કેટલીક જગ્યાએ મિત્રો ભારેથી અતિ ભારે વરસાદ ખાબકી શકે છે. 5 ઇંચ અને તેને કરતાં વધારે પણ વરસાદ છે 24 કલાક દરમિયાન ખાબકી શકે છે. ખાસ કરીને અરબી સમુદ્રમાં સિસ્ટમ બનવાને કારણે ભારતીય હવામાન વિભાગે મેપ આપેલા જ મિત્રો અહીં તમે જોઈ શકો છો. ઓનલી ગુજરાત વરસાદના સમાચાર મિત્રો આપણું જ ફેસબુક પેજ છે, એની અંદર તમે જોડાઈ જશો. એકદમ સાચી અને રિયલ માહિતી તમને મળતી રહેશે. આ સિવાય એવું નથી કે વરસાદ ત્યાંથી અટકી જશે. 25 તારીખનો મેપ પણ જોઈ શકો છો. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અંદર 75% જેવા વિસ્તારમાં, એટલે કે મોટા ભાગના વિસ્તારોની અંદર વરસાદને લઈને આગાહી છે. જ્યારે કચ્છ અને સૌરાષ્ટ્રની અંદર અડધા જેવા ભાગોની અંદર ગાજવીજ સાથે હળવોથી લઈને મધ્યમ વરસાદની આગાહી, એટલે કે ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં હવે સ્થિતિ વધશે. આ સિવાય 26 તારીખનો, 27 અને 28 તારીખનો મેપ જોઈ શકો છો. ગુજરાતની અંદર 50% અને દક્ષિણ ગુજરાતની અંદર તમે જોઈ શકો છો મોટાભાગના સ્થળોએ વરસાદને લઈને આગાહી છે. તો કચ્છની અંદર મિત્રો ખાસ કરીને હળવો વરસાદ પડી શકે છે. બાકી 23 અને 24 તારીખે સૌથી વધુ અતિ ભારે વરસાદ છે. અને ખાસ કરીને જોવા જઈએ તો 7 થી 8 જિલ્લાની અંદર ઓરેન્જ એલર્ટ, એટલે અતિ ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. તો વરસાદના એકદમ સાચા સમાચાર જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ઓનલી અને સબસ્ક્રાઇબ કરી દેજો. તેમજ આ વિડીયો ખેડૂતોને વધુમાં વધુ શેર કરજો, જેથી તેમને પણ સાચી માહિતી મળી રહે. અને આજના વિડીયોમાં આટલું. અસ્તુ. જય હિન્દ, જય ભારત.